કતારગામની ટીપકી સ્કીમ નંબર 49.5 અને 51માં રિઝર્વેશનનો મામલો પ્રભાવિત થયો અને હજારો લોકોની મોટી રાહતનો રાજ્ય સરકારના સ્તરેથી સકારાત્મક સંકેત મેયર માવાણી અને સ્થાયી અધ્યક્ષ રાજન પટેલની ધારદાર રજૂઆતો સામે આવી। કતારગામની ટીપી સ્કીમ નંબર 49.50 અને 51માં રિઝર્વેશનનો મામલો પ્રભાવિત થયો અને હજારો લોકોને મોટી રાહતનો રાજ્ય સરકાર સ્તરેથી સકારાત્મક સંકેત અને મેયર માવાણી અને સ્થાયી અધ્યક્ષ રાજન પટેલની ધારદાર રજૂઆતો નાયબ મુખ્યમંત્રી શહેરી વિકાસ મંત્રી તથા મુખ્યમંત્રી સમક્ષ વિસ્તૃત વિગતો સાથે ધારદાર રજૂઆતો આગામી નજીકના દિવસોમાં મોટું ડેવલપમેન્ટ થઈ શકે છે। રજૂઆતમાં ટીપી વિભાગના સ્ટાફને પણ ટેકનિકલ રજૂઆત માટે હાજર રખાયો। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી પ્રભાવિત લોકોએ ઘણી વખતો રજૂઆત કરી પરંતુ પાલિકાના પેટનું પાડી નહીં હાલ્યું ને પરંતુ તે દિલ્હીથી ફોન આપતા જ પાલિકા તંત્ર દોડતું થયું હતું। મારું નામ છે ડોક્ટર રેખા કાકલોતર। અમારું જે આ મિલકત છે 2004 પહેલાની છે, જે 25-30 વર્ષથી અમારી માલિકીની મિલકત છે, એના પર સરકાર જ્યારે 20-25 વર્ષ પછી રિઝર્વેશન નાખી રહી છે ત્યારે એ પૂરેપૂરો અમારી પર અન્યાય કરી રહી છે। જ્યારે સરકારને મત જોઈએ છે ત્યારે આમ જનતા પાસે બે હાથ જોડીને આવે છે કે અમને મત આપો, અમને આગળ વધારો। આમ જનતા માટે પ્રતિનિધિત્વ કરે છે કે આમ જનતાનો મત લઈ અને અમારો જે પ્રશ્ન છે એનું નિવારણ એ ધારાસભ્યમાં બનીને એ લોકો અમારું નિવારણ લાવે। પણ જ્યારે અમારે અત્યારે સાચી જરૂર છે ત્યારે અમારી સામે કોઈ જોઈ નથી રહ્યું। એટલે સરકારને અત્યારે એક જ નિવેદન છે અમારું કે અત્યાર સુધી અમે ઘણી બધી અરજીઓ આપેલી છે, એ અરજીઓનો કોઈ ઉકેલ નથી આવ્યો। અત્યાર સુધી ખાલી આશ્વાસન આપે છે, પણ અત્યારે અમે એટલી જ નમ્ર વિનંતી કરી રહ્યા છીએ કે સરકારને કે પ્લીઝ 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 અમારું જે રિઝર્વેશન છે એ હટાવો ને અમારે હકની જમીન, અમારી જે મિલકત છે એ અમને પાછી આપો। ઉમેશ ઝડપિયા, ટીપી 49-50-51 પીડિત પરિવાર સમિતિ। ગત રોજ અમે મંગળવારે કતારગામની જનતા રેલી સ્વરૂપે કતારગામ દરવાજાથી 3 તારીખે રેલી કાઢીને સામૂહિક રીતે અમે મેયરને અને કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું। તેમાં અમે રજૂઆત કરી હતી કે એક તરફી રિઝર્વેશન નાખવામાં આવ્યા છે, કોઈ પણ પ્રકારની સહ તપાસ કર્યા વગર। ટીપી 49-50-51 ની અંદર 1 લાખ લોકોને આ પ્રશ્નો હોય રિઝર્વેશનમાં અસર કરતો, ત્યારે મેયર એવું કીધેલું હતું કે આ બાબતે આપણે 2 થી 3 દિવસની અંદર આપણે આપણા પ્રતિનિધિ મંડળના 10 વ્યક્તિઓને સાથે લઈને આપણે સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ રજૂઆત આપણે મુખ્યમંત્રીને કરીશું। પરંતુ અમને ત્યાં લઈ જવામાં નથી આવ્યા, પરંતુ અમને લઈ નથી જવામાં આવ્યા, અમને કઈ વાંધો નથી, પરંતુ અમે એટલું જ વાત કરીએ છીએ કે સરકાર આ બાબતે જલ્દીમાં જલ્દી તરીકે આ વખતે આશ્વાસન નહીં, આનું ફક્ત જલ્દીમાં જલ્દી તરીકે અમલીકરણ થાય એ જ અમારી રજૂઆત છે। કેમ કે ટીપી 49-50-51 ની અંદર કેટલાક રહેણાંક મકાનો છે, ખુલ્લા પ્લોટ છે, સોસાયટીની વાડીઓ છે કે જેની અંદર મકાનોની અંદર લોકોને બાંધકામ કરવું છે, કેટલીક મિલકતો લોકોને વેચવી છે, તો કેટલીક મિલકતો ઉપર લોન લીધેલી છે। ત્યારે આવી એક બાજુ મંદીનું વાતાવરણ હોય ત્યારે આ બધા ખૂબ જ કઠિન અને મૂંઝવણ કરતા પ્રશ્નો છે। ત્યારે કતારગામ જોને અમારી પાસેથી લીધેલો કબજો છે અમને જલ્દી તરીકે પરત મળે અને અમે એ બાબતે રિઝર્વેશન જો દૂર કરે સરકાર તો અમે જલ્દીમાં જલ્દી તરીકે એનું બાંધકામ કરી શકીએ અને અમને અમારો હક મળે એ જ અમે રજૂઆત કરીએ છીએ। એટલે સરકારને ફરી વાર અમે રજૂઆત કરીએ છીએ કે અમને 3 વર્ષથી જે આશ્વાસન આપી રહ્યા છો તો આ વખતે આશ્વાસન નહીં પણ આનું અમલીકરણ જલ્દીમાં જલ્દી તરીકે થાય એ બાબતની અમારી મુખ્ય રજૂઆત છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।